તમે મને બરોબર મહેમાન વધારે શું વાત જતા હતા? ઘેર જતા તો હોય આમાં કઈ બેઠા હતા બધા ઘેર જતા. બોલો શું કામ હતું? તો એક કામ હતું, મારે મોડું થાય હા અને હું નાટવા લાવ્યો હતો. હા ખાલી મારા માસીને પકડી દેજો. એવું છે? હા માસે ના લાવે. હા બોલો. મહેમાન હા એ અમારા માસીને કહેજો હા કે બધા એને ભાઈને બેસીને આલી હો. એ હારું એટલું કહેજો બરોબર, એ ના ભૂલ ના થાય. એ હો આબુ નહીં હાલો ચા પીને નીકળજો. ના ના મારે મોડું થાય, થોડું કામ છે બજારમાં. હા એવું હોય. હા જવું પડે એવું છે. એ વખતે આવી જજો. સારું સારું. લ્યા તારે પેલા ઈસુબાના માસે લાડવા તો આવીને જતા રહ્યા પણ એ મારા વર્ષે એક ખાઈ લો ને શું ખબર પડશે? એક લાડવો ખાવાથી શું ખબર પડી જાય નીચે ગઈ રહ્યો ભાઈ. હા શું મેક એ ખાવડી તો નહીં આવતું જ નહીં ને કઈ ઇજ્જત ના કોકરા થઈ જાય. લાડવો કોઈ આવતું જ નહીં. મહેમાન બીજો ફેલો ખબર પડશે. બીજો ઢાડુ લીધા ઢાડુ. અમે યાર જતું લાડે આવા લાડે હેડો. મારા વર્ષે બે લાડવા તો ખાઈ લીધા છે. હવે સડી છે ઊંઘ. ખેતરમાં જઈ ઓટો મારી અને ઊંઘી જ આવશે. દોલભા બેઠાઈ. દોલભા ચમ ટાઈટના બેઠા ટાઈટના હોય શું કરો? અમે કંટાળો આવે ઘરે બેઠે બેઠે. એ ઘેર પડ્યા રહો ઘેર. જેમ ઘરે શું પડી ઘરે ઘરે કંટાળા આવ્યા તો ઘરે તો યાર કંટાળો લવરા ડોસી લોકો આવીને બેઠા. એવું છે એક કામ કરવું પડશે તમારું. શું એ તો ડોશી જાતી શું કરવું હે આ બેણી છે ને હવે? પેલા ઈસુબાન ઓળખો ને તમે? હોય ઈયન પકડવાની હે. ચમ મારે થાય છે મોડું. હોય ખેતરમાં રોજ મને બધું બગાડી નાખી. જોકી યાર આવું કોઈ પકડાતો છે? જો આટલું કામ કરો કરું યાર. એટલે અમે ના પકડા જો મોડું થાય ને તમે તો ગમે બેઠા જ હોય તમારા ગમનું. અમે નવરા થોડા ઈન વાળી કોઈ નવરાનું આટલું નહીં મોડું થાય મારે એટલે એટલે જોકી જવું જ ને કોઈ નહીં. યાર આટલું કામ કરો પણ ને મોડું થાય. શું જવું છે? મારે જાવ ખેતરમાં મોડું થાય એટલે હમણાં હારો હેડો તમારે જો કોણ થાય જો હાલજી પર હો. એ હા જો હો હું જાઉં ખેતરમાં. હા પોકાડજી પર હો. એ હો આ ચોથી કોમ લઈને આવી છે શી ખબર. હવે જવું તો પડશે. અલ્યા ખુલે એમ નહીં. અલ્યા તારી આ તઈ નાડવા શી મય શું હાલ છે મારા સાહેબ જબર મેં કોઈ લાડવા ખાઉં કે ના ખાઉં? હારા મેં પછી લાડો એટલે નહીં ખાવા કે પેલા કઈ રૂપિયા મારા લાડવા ખાઈ ગયા. આમાં જાડે તારી અલ્યા મુકેશભા કે જો અલ્યા અલ્યા ઓય બીડીયું પટી ગઈ તો લેવા જતો હતો. અલ્યા બીડી સો જાતી મારું એક કામ કરો. બોલો. આ સી લાડવા હા અને હશે ને કુંવરભાઈ મને આલ્યા હતા પેલા ઈસુભાઈ પકડાવાના હતા ઓય એટલે તમે આલશો રા જાતો કે મને તો કંટાળો આવે. અલ્યા એવું ને અમારે કોમે પેલા આપણો અમારો વાડો નહીં રહ્યો હા એમાં ટોરા હારે કે ફોન આવે એટલે બાપરે જોકી હા રોડો તમે એક તો યાર. હા જો જા હાલતા જો પા આસવીન. હા હા આવજો. અલ્યા બીડીયું લેવા જાવ તું ના દોલભાઈ વળી તું છે નડતું હોય છે એક તો. ઈસુભા હા મુકેશભા વધારો વધારો. હા પધારેલા જ છે. मुकेश मर्दराज नाम का ऑटो मार्यो અલ્યા આ દોલભાઈ કોક આલ્યું છે એટલે તમને આલવાનું કીધું હતું. હું તો દુકાન ચાલો તો એવું છે એમ? હા શું છે ઈ જેવો ઢેખાડ આવે મને શી ખબર મારે તો મોડું થાય. ફરી તો ના બેઠા હા મને શી ખબર હવે દોઢો લો બેહો હવે. મારે તો મોડું થાય. આ તો દોઢેલા ભરેલા જ છે. સાચી વાત છે. ખૂબ દોઢેલા ભરેલા છે. આ તો કામ કરીને આપણે આ તો પકડાયું છે કે એટલે વસમાં એમ કર્યું
પાખા શું ચેક તો કરો અંદર શું છે. શું છે એમ મેક તો હારી આવે અલ્યા લાડવા જ છે પણ આ તો અરે 3 લાડવા છે મોય બતાડો ખરી આમ કહું આ વળો આ કેની પકડાયા છે આવા 3 લાડવા ઈ તો તમને ખબર બહેણી તમને આલી એટલે તમને ખબર હોય જોઈએ. બેની તમે ખબર પૂછ્યા નહીં પડે કે કેની આ પકડાયા છે અને આ કોકરો ફોન તો આવ્યો ખબર ભાવે કેનો ફોન આવ્યો એટલે આ અમાર માસી નો ફોન આવ્યો છે બોલો બોલો માસી આ માસે તમે પકડાયા છે માસે શું આબરૂ મારી કઢાવો છો એવું વાત કરો તમે અરે માસે પણ આ તો 3 લાડવા મોં લઈને આવ્યા છે 3 લાડવા પકડાયા તમે એટલે માસે ઓ તો મારા ભાઈ હોય બેઠા છે અને આ તો હું પેલા હાલવા આવ્યા હતા કે એટલે હાલ હું ખોલ્યા આ 3 મોં લાડવા છે હવે કેમ એવું છે એમ તો હારો હડો હું તમને પછી ફોન કરું હડો હવે માસે પણ મારા પાસે 3 લાડવા આવ્યા છે મને તો મારે હવે ચેક તો કરવું પડશે કે લાડવા જે જ છે એ વાત તો હા છે માસે હડો હું તમને પછી ફોન કરું એ હા શું કહેતા મારા માસે તો એમ કહેતા હતા હતા? કે હું તો કે પૂરી બેણી ભરીને મેચા લાડવા તો લાડવા જે જ છે પેલા આપણે લાડવા મુકેશજી હાલવા મુકેશજીને ફોન કરીને બોલાવવા પડશે બીજું શું જીને બોલાવવા પડશે અને તમે આટલામાં કોની પોકાડશો પોસ્ટ ભાઈ વચ્ચે અમને હાલશો કે પેલા હાલશો તો એ પૂછું ને આ હવે લાડવા મારા પકડવા છે ને એમ તાર માસે ભાઈને હાલવા પડે ને પણ મારા માસે ત્રણ તો લાડવા એમ કહે છે કે હું તો આખી બેણી ભરીને મેચા છે તો મુકેશભાઈ ખાઈ નહીં જવાય અંદર તો પાઠા કરે ના ત્રણ જો તમે પાઠા જવા ના હવે ત્રણમાં શું હાલશો શું વકારશો તમે કહેજો મને એ તો વાત હાશે પણ આપણે લઈને આવે એ તો ખાઈ જ નહીં જાય બસમાં ના તમાર માસે અમાર માસે ને ખાતા અમને તો લગી રમ પોકાડતા ને લાડવા તમને એકલા જણા ફોન કરીને પોકાડી માર તો માસ છે એટલું માર તો આમ જીગર જાન છે ને આમ ખૂબ ફોન અમને તો તો હાલવા પડે ને પણ આમ. તમને ખબર હશે પણ પૂછવા જ દો પેલા મુકેશભાઈ ફોન કરીને પૂછું કે લાડવા જાય જ છે પૂછજો ફોન કરી ખબર તો પડે કે પણ ફોન કરું મુકેશભાઈને કે તમે મારા ઘેર વધારો તમે હમણાં કંટાળીને જ્યાં આવે તરીકે અમારે સોલાના ઠાકોણા છે ને એને દેદવા કર્યો છે ઓ તાપડો બમ પથરી બેહાર જ છે તમને બરાબર ફોન કર્યો હલો ચાલો મુકેશભાઈ તો ઘરે આવો ને થોડું કોમ હતું પણ થોડું કોમ હતું થોડું કોમ હતું કે આવો તો ખરા થોડું કોમ હતું એ આવો ડાયલમાં કોઈ કાળો લાગે એટલે એને ફોન તમે કહેજો. હું કે આવો ચિંતા મત કરો ને આ બાટલો ખાલી કે આવી રીતે કોઈક મહેમાન આવું બધી વસ્તુ આવી જાય થોડું ખાઈ જાવ રે એ હાસી વાત છે આ તો પછી મારી આબરૂ જાય મારા પાસે આ તો કોઈ આ તો તમે બેઠા તો સારું થયું અને તાર માસે ને ઠકોણું એમ લગી રે કોઈ આટલે ના હાલવા આઘાત હોય આટલી ઘડી વાર બદલે મારા માસી ને હવે તો હમણાં થોડો એમ ફોન કરું ઠપકો તો આલવો પડશે પણ હું એમ કહું નહીં કરો હોય બોલાવો ફોન કરીને તમને બોલાવવા જ પડશે અમે હા તો બોલાવો તો પછી મુકેશભાઈ હવે શું કેટલા આવ્યા દિવસ હા તો દોઢું બોલીને જાય એટલે હું તો મને તો થોડું ઘણું ડાઉટ લાગતો હતો પણ આપણે ના કહેવાય ને એટલે આ પેલો લેટો આવેલો હતો લેટો આવેલો છે આ બધો અડધી રાતના શું ધાર્યું તમારું આવો લેટા એ લેટવા લેટા ચમ કોઈ શું એટલે મુકેશભાઈ તમે તો કોઈ વસ્તુ વાળો તો ખાઈ ના જવાનું હોય એટલે હું શું ખાધું યાર તમારું એટલે શું નહીં ખાધું એટલે કોણ મોતું બા અડકાયા સુધર આવો જિંદગી તો અડકાયા છે ઠેઠનો આવો છે કોઈ હાલવા મેકે ને તો આમ કોઈનું ખાઈ ના જવાય આ ત્રણ લાડવા આલ્યા છે આ ભાળો તમે. હું તો શું ખબર એના ઘરે લઈને હંતાડા કરે છે અને મને તો એવું જ લાગે છે લાગે છે ભાઈ જોઈ વિચારીને બોલો ડાયરેક્ટ ન ચેતન આ કહું ભાળો બ્રો લાડવા છું અમે શું ને ભાડા ભરું આપણે આટલા લાડવા મોકલાય છે કોકી અડાકો હાલે તો મોટું કરીને ખાઈ જાય એટલા ત્રણે ખાઈ જાય ત્રણ આશા હવે શું આમ શરમ આવી જો થોડી ઘણી એટલે મને શું ખબર તું મને લાજ શરમ છે કે નહીં લાજ શરમ તને લગી રે એ જોઈ વિચારીને બોલજો હો તને કહું હાલે કહું છું જો હું એમ કહું તમને હા. કે તમારા બેણી મારા માસી ભલ ફોન કર્યો તો ને હા. તો એમ કહેતા કે પૂરી બેણી ભરેલી હતી લાડવાની તો બે લાડવા જાય છે ક્યાં તમારા માસે મને તો દોલભાઈ આલી બેણી એવું છે એમ હા. તો ફોન કરો દોલબાન આ દોલભાઈ બોલાવો હાલ તમે યાર ખોટું ખોટું કહો, થોડું ચાલે વાત કરો નહીં પણ તમે લઈને એટલે અમારે તો તમને જ કેવું પડે કે પણ મારી ઇજ્જત નું શું યાર કરતું લાડવા ખાઈ જાય છે વાત કરું અને તમારી ચીજ જશે કેજો મને એ લોકો લાડવા નહીં ખાઈ જાય ભાઈ એટલે આ મોડસમાં આમ લાડવા નહીં તમે તો યાર હમણાં કોઈ શું કેવું મારો તમને તો હવે બંધ હોય દોલભાઈ ફોન કરું વાળો ફોન મને ખબર તો પડશે કે લાડવા ખાઈ કોણ જુએ
હું શું કહું ઈશુભા હા પાણીનું દૂધ કઈ નાખો મને દૂધનું પાણી થઈ જાય ને બધું મને ખબર પડી જાય હમણાં માણસ કે કેટલા પાણી છે હાર્યો હા તમારે જે કરવું એ કઈ નાખજો જો ને મેં કીધું દાળમાં કાળું શાક બંધ, કાળું બંધ, છે. બંધ. બધું તો કાળું કાળું લાગે હાલો અરે દોલભા ચેટલે હો અને તમે આ શું મને ગચકડું આલ્યું તે મારું નામ આવ્યા તો ખોટું ખોટું આ કોક તમે મને નથી આલી બેડી તે અમર લાડવા હતા ને મારું નામ આવ્યું આવ્યો તમે હું આવો ફટોફટ ઈશુ શું એવું આવ્યો તમને બધી ખબર પડી જાય ઈશુભાઈ ને આવો હા ખાઈ જો પછી પૂછો કે શું થયું છે એટલે ઈશુભા અમે નહીં ખાતા કહો તમે હા તો પણ એ તો પેલા આપડ્યો હા અને શું કે યાર કે ઊંઝા હો હા ઊંઝા થાય ને. ખાઈ ખાઈ મેણો સડ્યો પેલા ઢોરો કો એટલે ઊંઝા થાય હા. આ બાજુ હમણાં બધો કાઢી નાખવા લાડવા દોલભાની વાત સાહેબ મૂકો આપણું નામ નહીં લેવાનું તમને કહું છો તમને શું કહેવા પડે લઈને તમે આયા કે અમારે તમને જ કેવું પડે કે દોલભા આવે એટલે ખબર પડી જાય હવે તમને કેની આલ્યું અમને થોડી ખબર છે પણ લઈને તો તમે આયા છો કે એટલે અમારે તમને કેવું પડે મારે તો તો મોડું શું થતું ખબર હે સીઆઈડી બોલાવો આપણે હવે શેરડી જ બોલાવવી પડશે બોલો લાડવાનું તો કોક કરવું પડશે કરું તો સાચી વાત છે એ મૂર્ખા આ લાડવા બદલે CID ના બોલાવાની હોય લે અલે ભયાનું ખાઈ જો તો પછી શેરડી ના બોલાવ કેમ બોલાવવા પડે પછી તમારે કરતા દસમાનો હારા દસમાનો યાર લાડવા બદલે યાર શું મારો યાર શું પણ ભયાનું તો ખાઈ ના જવાનું હોય યા ભાલ્યા મને તો લાડવાની ઊંઘ લીધી ને તો મને ગળામાં કોક થઈ ગયું છે ને તો લાડવા ખાધો તો છે ને બોલે આવું અરે લાડવા નહીં ખાતા તને કઈ જોઉં છું ચોખ્ખું કહું છું હું ગાધા હસી સુભા તમે શું કહો ઈશુભાઈ યદરું વાળું ઘોડામાં યદરું વાળું મન રીસ લાડવા નહીં પણ આ બોલાવો તો ફટાફટ એ નહીં આ દોલભા આવતો જશે ઈશુભા તમે જેટલું ગાધું નહીં ને એટલું તો અમે ખાઈને બેઠા હો વાલા હોય એટલે અમારા માછીના લાડવા ખાઈ ગયા તમે એ દસમા લાડવા નહીં ખાતા હો તને તો કહું પણ લઈને તો તમે આયા છો કે અરે તમે તો મોટા છો ને તો આમ શું યાર તમે તો શું કહેવું શું યાર આ આયો તમારો પેલો બોકા શું કરો એટલે રાતના ઊંઘવા દો કોકની દોલભા તમે યાર શું ઇજ્જતની પથારી ફેરવો યાર મારું નામ આ ખોટું ખોટું હું ઘણી બધી સડી જઈએ ને હોય સડી દે લાડવા ગાધેલા સડી છે હું બે ને મને ગાધા ને તું એ ગાધા હું નહીં ગાધા મારું નામ નથી લેજો હો તને કહું મોટા અલે શું બખાડા કરો આ વાતમાં અલા, સમજે શું હા સમજાવો હવે ઈશુભા લાડવા એક સાઈડ રહે ને અમુક માણસો ને લાડવા જેવો મોઢે કરી નાખે અલા, લાડવા જે મોઢે ના કરે પેલા તમે પૂછો અલે તો પણ વાત શું એ પેલા મને તો કહો અલે દોલભા ડાયરેક્ટ કી તમે મારા લાડવા ખાઈ ગયા થોડું ચાલે લાડવા શું લ્યા કહી દો અલે હું નહીં ખાતા તમે યાર શું યાર પણ મેં ચો ગાધા લાડવાજી મારો કે છે ઘરે આવીને બોલો છો જે ટોટિયા આયા છે ને ટોટિયા વગેરે પાસા નહીં છો વાર રાખજો કઈડું પાછો અલે પણ ઘરે પણ શું અલ્યા લેવા ભયા આવ્યા? ભયા તો બોલાવતા બોલાવવા નથી અને તમે ખાલી પૂછો મુકેશભાઈ કે તમે લાડવા ચલા લઈને આયા તો પૂછો ખરા ખબર દોલભા લ્યા હા. ઓય માસી તઈ લાડવા પકાડે એમાં હવારા માટલા લાડવા કરી રહ્યા છે શું અરે કરવું? મુકેશભાઈ 3 લાડવા નહીં પકડે મારા માસીને ફોન આવ્યો હતો કે પૂરી બેણી ભરીને પકડાયા છે તો લાડવા જે છે વચ્ચે તઈ લાડવા છે અરે આમ નહીં ગાધા તમે લઈને- તમે લઈને આયા છો દોલભા એક કામ કરો તમે ગુને આલ્યા લાડવા અમે તો કુંવર પાયેલા હતા લ્યો આ તો અલ્યા, લાડવા જેટલા ઠકોણે ભટકાયા છે તમે પણ એમાં શું થયું કરે હું આપણે પેલી દુકાને બેઠો તો કંટાળે ખાઈને બેઠો તો કુંવર પાયા અલા કી દોલભા ક્યાં લાડવા લઈ જાવ તો પેલી કે ઈશુબાન લાડવા આવતો રહો એટલે મું કીધું હાર હોડો છો ને એમાં હું હેડો હેડો આવતો તો ફોન કરો હાલો, ફોન કરો મુકેશ પાવડી ભેગા થયા કે લ્યો આ મુકેશ પણ આલા તમે નતા લાડવા તો પછી કરો ફોન હાલત કરું કુંવર ઠેકડો ખાઈ ગયો છે મને એવું લાગે ખરા જિંદગી કોકની વસ્તુ ગાધી હે બસ અરે ભાઈ ને આ તો ઓપડો સ્પીકર પર રાખું ના તમારી રીતે તમે બોલાવો એમ ઈશુભા આ તો કહેવાય ના આપણે બંધ કોઈ વસ્તુ નહીં. હલો કુંવર જેટલે હો અલ્યા તો થોડા હોય ઈશુબાન ઘરે આવજો કોમ હતું તમારું અલ્યા કોમ ને થોડું આવો કે યાર અલ્યા કોઈ નહીં કોઈ થોડી વારમાં આવો કોઈ તરત જતા રહેજો પાછા હો એ હા જલ્દી જતા રહે તરત જ એ કોમ છે એ હા ઠેકડો તો કોઈ ઓછો નથી ખાઈ ગયો છે લગભગ આ ખાઈ ખેતરમાં જતા રહે ભાડો ભૂખ લાગે એ છે ઠેકનું ઢેસણ ભરું છે પણ ને મુકેશભાઈ આવે ને એને વગી વગી થોડો આમ ધમકાવો છો એટલે ભયાનું ખાઈને ચલો પેલું હમો થઈ જાય એ રહ્યો. હું શું કહું ખોટા અમરનો વાલો હાલતી એવું ના કહેવાય આ બીજો ભેગા હોય તો તમે સમજો વાત નહીં અરે તું મારું નામ નથી લેતા કહું છું તને કહું પણ હું તો આ બે પર વિશ્વાસ નહીં કરતો આ બેન માં ઓળખેલા આ બે ખરાબ માણસ તમે અલા મુકેશભાઈ બળો છું કે તમારે લાડવા નહીં ખાઈ જાય કોઈ. કદી લાડવા પહેલા જ ચવા લાડવા કદી જોયા છે? અલા વાતચીત કરો મુકેશભાઈ ના ના દોલભા આપણે તો જિંદગી બટાકા ને ડુંગળી જ ગાધી એવી જ વાત કરે હાલો. રાતે જાય ને તો કાલ તો બે જણા બટાકા ડુંગળી લઈને જતા શું કોઈ નવે નહીં કે મોટી વાત છે તમે એટલે આ લાડવા કોઈ હે ને મહેમાની પકડા હે અને તમે નહીં લાયા હો બરોબર અલ્યા, મહેમાનને પકડાય ગમે તે પકડાય પણ લાડવા અમારા માટે પકડાય તમારા માટે નહીં પકડાય પાસે રહેવા જ ને હેડજો ને વાતચીત અલ્યા, પણ પેલા મારા લાડવાનું વાતચીત તો પેલું. હાલો, ભરો, બે ઉભા રહો, હાલો ભાઈ. હમણાં વાળા મોઢુબા. વાતચીત કરો નહીં આવું તો અમારે જતા રહેડો બોલાવો પેલા લાડવાળાને પેલા. ચો, જાઓ, થઈ ગયું છે. વાતચીત કરી આ તો આમ તો ખાઈ ના જાવ તો અરે દોલભા હા. કોઈ ત્રણ લાડવા બદલે તારે કેટલે હાડીઓ સડાવે આપણે? સાચી વાત છે અલ્યા, 3 લાડવા નથી બેણી ભરીને પકડાય મારા માસી જોડે કદી તમે લાડવા ભાયલા જ નહીં મને તો લાગે. પેલો ઠેરનો વહેલો છે, આપણે. નહીં, જે મને સભા ભરીશું શું હોય તમારે લીધે
અમારે લીધે શું અમે તો યાર કોઈ કરી નહીં આ લાડવા બહેણી ભરા ખાઈ જાય રે ઓહો પેલી બેણી ઓવે શું શું અમે શું શું તમને બેણી આલી તમને તો આલી જ યાર આ લાડવા મને ખાઈ જાય એગારા ભરેલા હતા કે લા દેતવા કરીને તાપુલે તમને હાજે આમી હો એવું છે થોડો તાપો તો આવડો તપાડો તમારે મને હું વાત કરો તાપી લે છે ને પાડી તપાડું આલા મારી વાત ઓપડો હા. આ તમે લાડવા લે કેટલા હતા લાડવા તો યાર ઈયનો હોય ને પેલો માસ્ટર છે ને ઓવે ઈયન મને ભેળા છે આલ્યા હતા હું તમને સીધી બેણી આલી મન શી ખબર કેટલા હતા કેટલા હતા મોય કેટલા હતા મન શી ખબર હું તો કોઈ ગણાય નહીં એમ કહેતો તો પૂરી બેણી ભરી લીધી તો લાડવા જાય છે એમ કહું ઈ તો મન શી ખબર યાર હું થોડા ઘા ખાઈ ગયો છે તમે આવું શક કરો યાર તો મુકેશભાઈ મન તો આલવા હું ખાઈ ગયો વાત કરો તો તમે ખાઈ ગયા છો ને કે ગમે તે ખાઈ ગયો મન શી ખબર હા શું બોલશે લાડવા કોની ખાધા એ મોય નહીં ગાધા હો યાર તમે આવું જૂઠું જૂઠું મત કહો કોળો ઈસબા હજી અમે તો સોગન ખાવા ગયો હતો તો મોય ગાધા જ નહીં યાર તમે જરા કોઈ હમણાં હાસુ બોલ સોડા સુવા તમે હાથ ચાલાકી મત કરો કે નહીં બેણી માર માસે તમને લાગે તો બે બેણી લાડવા જાય છે ઈ તો મન શી ખબર હું તો દોરભર આલી જ બેણી હાસો મારનો હાસુ બોલજી પાવ મોય લીધી જ નહીં તમે કોલર છોડો પેલા કોલર કોળા છોડો બોલે કોલર છોડો યાર. તમે ક્યાં છોડો હમણાં હો તમે છે ને ઉડતું મત લો માકુવર ભાઈ લિંક ચડે ને જીવન તમે ખબર નહીં રાતો રાત ઉપાડ જાય ખબર નહીં પડે ઓવે ઓય જાનો તાનું ગમો કો ઓળખતું ને ભરે કાઢ બેમનો ભરે એટલે શું નહીં ઓળખતું કોણ નહીં ઓળખતું કે ખાલે વાંચ્યું તું હા વાંચ્યું હતી હવે હું તો બસ સો લડાવા ભરે એટલે પણ વાહ મોય કોઈ કર્યું જ નહીં યાર ડોલ પર છોડો અલ્યા ભરે વાગે તો કે હાથ બોલ વાગે. લાડવા કોની ખાધા ના લાડવા તો હાસુ હેડો તમે કહું તો મોય જ ગાધા લાડવા તો ઓમાય એ ઓમે મોટા માથા દશમનો મોટા આવો પણ એનું એક કારણ હતું યાર તમે આ ધોકો મળતો ને તો મજા ઓ આવે ની મિલે ઓમ હવે ધોકો મળતો ને કે મારા વાળી કઈ મારા વાળી તો મજા નહીં આવે તારે કરોડ ફૂટિયા તારે જે ખાવાનું આવતું તું હા શું બોલજો ભાઈ એ સાચી વાત છે લાડવા મોય ગાધા હતા મુકેશ મેલો ભરે જોલો ઓબળો ઈસબા મો તો ઓબળો ના લાડવા મોય ગાધા ના ના આવડો એ તો હવે તમે ખાતા તો છી પણ તમે હું એમ કહું આખી બેણી થઈ જાય તમે આખી બેને ખાઈ ગયો તો ગોળી છું ભૂખ જેવી લાગી ડાઈટ જેવી પડે યાર પણ આટલા શરીરમાં ખાયલા છે એમ કહું છોટા પેકેટ બડા ધમાવા ખબર છે ને? વાતચીત કરે લે આ તો છોટા દોડો હવે પેલા એ તમારા હાલવાના હતા તમારા ભાગડા તમે ખાઈ ગયા છો આવા હડકા ના કરે તાર બેન કોમ છે તમે નિહારો ભરજો હવે અમે ન્યારો લ્યો અમે અમાર તમાર લાડવા નહીં તમારા ભાગના લાડવા લેતા તો નહીં ખાવા તમાર લાડવા હશે ને આ જિંદગીના ગાયા મન કી લાડવા ખાઈ જા મને નહીં ખાવા જો તમાર લાડવા વાત કરીને જો કોઈના મફત કોર પાવર આપણે પેલા અલા ખાતા જો ખાતા જો જિંદગીના મફત તું ગાવું છે ખાવા ખાઓ પણ હું શું કહું હવે તમે ત્રણ લાડવા રાખ્યા કે ત્રણ ભાઈ ખાઈ રહ્યો એ બે પૈસો હતા એવું છે? આપણે હું તો કેટલાય ગાધા પણ તો આખી બેને પણ ખાઈ ખોબરા આવે તમે પણ આવું જ ના કરાય કોઈક મહેમાન આલે ને તો લાડવા ના ખાઈ જવરાય તમારા માસે આયા તમે કહો લે હું તો આ લીધો એટલે મને તો ઘણા ગાધા મને તો શું બહાર ન ખાવા હારા છો એટલે વધારે છે તો વધારે ના તમારા હાથ હારા ને લાડો મેં કોઈ થોડા ઘણા તમે પેલું કર્યું એટલે જેવા સેવા ખાયો ને મન શી ખબર આ રોડો તો હું નીકળું હવે તો બરાબર એવો? જોડો આપણે કરી